હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે એવી કેટલીક પ્રક્રિયાઓ જોઈ હતી કે જેના દ્વારા આપણે માત્ર આલ્ડિહાઇડ્સ બનાવી શકતા હતા. એના દ્વારા જો આપણે કીટોન બનાવવો હોય તો બનાવી શકતા નથી. પરંતુ આજના લેક્ચરમાં ત્રણેક પ્રક્રિયાઓ આપણે એવી જોવાની છે કે જેના દ્વારા આપણે માત્ર કીટોન જ બનાવી શકશું. એના દ્વારા જો આપણે આલ્ડિહાઇડ બનાવવો હોય તો બનાવી શકશું નહીં. અચ્છા, જોઈએ કે આ ત્રણ પ્રક્રિયાઓ કઈ છે. તો એ ત્રણ પ્રક્રિયામાંની પહેલી પ્રક્રિયા છે કે માનો કે તમારી પાસે કોઈ એસિડ હેલાઇડ અથવા તો એસાઇલ હેલાઇડ સમૂહ ધરાવતું સંયોજન છે અને એમાંથી તમારે કીટોન બનાવવો છે. તો કેવી રીતના બનાવશો? તો અહીંયા પહેલી પ્રક્રિયા આપણે નોટ કરીએ કે એસાઇલ હેલાઇડ અથવા તો એસિડ હેલાઇડ, એસાઇલ અથવા તો એસિડ હેલાઇડ સમૂહ ધરાવતા, એસિડ હેલાઇડ સમૂહ ધરાવતા સંયોજનમાંથી, હેલાઇડમાંથી કીટોનની બનાવટ. અચ્છા, અહીંયા આપણે એવું કરીએ કે પહેલા આ પ્રક્રિયાનું સામાન્ય સમીકરણ લખીએ, એટલે કે સામાન્ય પ્રક્રિયા જોઈએ અને ત્યારબાદ એનું એક્ઝામ્પલ જોઈશું. એટલે આ પ્રક્રિયા આપણે ક્લિયર થઈ ગઈ. તો જુઓ કેવી રીતના મળે. તો માનો કે તમારી પાસે કોઈ એસાઇલ હેલાઇડ છે, કોઈ એસાઇલ હેલાઇડ સમૂહ ધરાવતું સંયોજન છે અને એમના 2 મોલ છે. તો 2 મોલ એસાઇલ હેલાઇડ સમૂહ ધરાવતા સંયોજનની પ્રક્રિયા જ્યારે તમે ડાયઅલ્કાઇલ કેડમિયમ સાથે કરાવડાવશો તો એ નિપજ તરીકે કીટોન આપવાનું છે અને 2 મોલ કીટોન મળશે. અચ્છા, જુઓ કેવી રીતના. અહીંયા આપણે ઉદાહરણ લઈએ, એમની સામાન્ય પ્રક્રિયા લઈએ. માનીએ કે આપણી પાસે કોઈ એસાઇલ હેલાઇડ સમૂહ ધરાવતું સંયોજન છે અને એમને કેટલા મોલ લેવાના છે? તો કે 2 મોલ. તો એસાઇલ હેલાઇડ સમૂહ ધરાવતા સંયોજનના 2 મોલ છે. એમની પ્રક્રિયા કોની સાથે કરાવડાવવાની છે? તો કે ડાયઆલ્કાઇલ કેડમિયમ સાથે. જુઓ અહીંયા શું લખીએ છીએ આપણે? ડાયઆલ્કાઇલ કેડમિયમ. તો હવે જ્યારે આમની વચ્ચે રિએક્શન્સ થાય તો થાય શું? તો એ સમયે અહીંયા જો એસાઇલ હેલાઇડ છે એમાંથી કાર્બોનિલ સમૂહ અને હેલોજન વચ્ચેનો બંધ તૂટે. ક્યાંથી બંધ તૂટશે? તો કે કાર્બોનિલ અને હેલોજન વચ્ચેનો બંધ તૂટે. એ જ વખતે અહીંયા ડાયઆલ્કાઇલ કેડમિયમ છે તો એમાં આલ્કાઇલ ગ્રુપ અને કેડમિયમ વચ્ચેનો બંધ તૂટે અને ત્યારબાદ વિનિમય પ્રક્રિયા થશે. અચ્છા, વિનિમય પ્રક્રિયા એટલે શું? તો કે અદલ બદલ થવાનું છે. આર ગ્રુપ છે એ જશે હેલોજનની જગ્યાએ અને હેલોજન આવશે આર ગ્રુપની જગ્યાએ. સેમ અહીંયા પણ આર ગ્રુપ જશે હેલોજનની જગ્યાએ અને હેલોજન આવશે આર ગ્રુપની જગ્યાએ. તો થાય શું? તો જો R C ડબલ બોન્ડ O અહીંયા આપણે નોટ કરી દઈએ. R C ડબલ બોન્ડ O અહીંયા કોણ આવી ગયું હેલોજનની જગ્યાએ? તો કે R ગ્રુપ. એઝ ઇટ ઇઝ અહીંયા પણ થશે. જો R C ડબલ બોન્ડ O, R C ડબલ બોન્ડ O હેલોજનની જગ્યાએ કોણ આવી જાય છે? તો કે અહીંયા આવી જાય છે R ગ્રુપ. તો જો શું મળે છે અહીંયા આપણને? તો કે 2 મોલ કીટોન મળે છે. જો અને અહીંયા શું થઈ ગયું? તો કે ડાયઆલ્કાઇલ કેડમિયમ હતું એનું રૂપાંતર કેડમિયમ હેલાઇડ માં થઈ ગયું છે. CdX2 અહીંયા આપણને મળશે CdX2 એટલે કે કેડમિયમ હેલાઇડ મળતો હોય છે. અચ્છા, અહીંયા નીચે આપણે નામ લખીએ તો શરૂઆતમાં શું લઈએ છીએ? તો કે અહીંયા આપણે લઈએ છીએ એસાઇલ હેલાઇડ ધરાવતો સંયોજન, એસાઇલ હેલાઇડ. એમની પ્રક્રિયા કોની સાથે કરાવીએ છીએ? તો કે ડાયઆલ્કાઇલ કેડમિયમ સાથે. અચ્છા, નિપજ શું મળે છે? તો કે નિપજ તરીકે આપણને મળે છે કીટોન અને સાથે સાથે મળે છે કેડમિયમ હેલાઇડ, કેડમિયમ હેલાઇડ. અચ્છા, પણ સવાલ એ થશે કે ચલો અહીંયાનો ડાયઆલ્કાઇલ કેડમિયમ બનાવવો કેવી રીતના? એક કોઈ જગ્યાએ રેડી એટલે કે તૈયાર મળતો નથી, એને આપણે કોઈને કોઈ રિએક્શન દ્વારા બનાવવો પડતો હોય છે. અચ્છા, તો શેમાંથી મળે? તો જ્યારે કેડમિયમ હેલાઇડની પ્રક્રિયા 2 મોલ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે કરાવવામાં આવે તો એ નિપજ તરીકે આપણને ડાયઆલ્કાઇલ કેડમિયમ આપતું હોય છે. અચ્છા, કેવી રીતના? ચલો અહીંયા આપણે એ રિએક્શન્સ લીધીએ. તો આપણે વાત કરી છે કે જો કેડમિયમ હેલાઇડની પ્રક્રિયા 2 મોલ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે કરાવવામાં આવે તો અહીંયા આપણે શરૂઆતમાં લખીએ 2 મોલ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક RMgX, RMgX. એની પ્રક્રિયા કોની સાથે કરાવડાવવાની છે?
તો કે કેડમિયમ હેલાઇડ સાથે CdX2. તો થાય શું? તો કે અહીંયાનો જે આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ છે એમાંથી આલ્કાઇલ અને મેગ્નેશિયમ હેલાઇડ એમની વચ્ચેનો બંધ તૂટે અને એની જગ્યાએ દાખલ થશે બંને મોલ મેગ્નેશિયમ આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ છે અથવા તો 2 મોલ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે. તો એમાંથી શું થાય છે? તો કે આલ્કાઇલ ગ્રુપ અને મેગ્નેશિયમ હેલાઇડ વચ્ચેનો બંધ તૂટે છે. જો જેવી રીતના અહીંયા જે પરિસ્થિતિ જોવા મળે છે સેમ એ જ પરિસ્થિતિ અહીંયા છે. અહીંયા શું થતું હતું કે આલ્કાઇલ અને કેડમિયમ વચ્ચેના બંધ તૂટતા હતા અને આલ્કાઇલ સમૂહ ક્યાં જતું હતું? તો કે હેલોજનની જગ્યાએ. સેમ અહીંયા પણ એ જ થવાનું છે કે અહીંયાથી આલ્કાઇલ ગ્રુપ ક્યાં જવાનું છે? તો કે એ આલ્કાઇલ ગ્રુપ આવવાનું છે કેડમિયમ પર. અહીંયાનું પણ આલ્કાઇલ ગ્રુપ ક્યાં આવશે? તો કે એ આલ્કાઇલ ગ્રુપ આવશે કેડમિયમ પર. અને અહીંયાના જે કેડમિયમ સાથેના બંને હેલોજન છે એ ક્યાં જશે? તો કે એ બંને હેલોજન જવાના છે મેગ્નેશિયમ પર. જુઓ ક્યાં જશે? મેગ્નેશિયમ પર. તો અહીંયા આપણને નિપજ શું મળે છે? તો જુઓ CdRr એટલે કે CdR2. તો આવું મળે છે CD કેડમિયમ R2 અથવા તો R2CD વત્તા અહીંયા શું મળી જાય છે? તો કે જુઓ Mg અહીંયાથી એક હેલોજન આવશે એટલે બનશે MgX2 as it is Mg અહીંયાથી બીજો હેલોજન આવશે X2. તો મેગ્નેશિયમ હેલાઇડ ના 2 મોલ મળશે. તો ખ્યાલ આવશે કે કેવી રીતના ડાય આલ્કાઇલ કેડમિયમ બનાવી શકાય. તો જેવી રીતના અહીંયા તમે એસાઇલ હેલાઇડ અથવા તો એસિડ હેલાઇડ ધરાવતા સંયોજનની પ્રક્રિયા ડાય આલ્કાઇલ કેડમિયમ સાથે કરો છો જેવી રીતના વિનિમય થાય છે R ગ્રુપનો અને હેલોજનનો, એવી જ રીતના અહીંયા પણ શું જોવા મળે છે? તો કે વિનિમય થશે કોનો? તો કે આલ્કાઇલ સમૂહનો અને હેલોજનનો. અને ફાઇનલી આપણને ડાય આલ્કાઇલ કેડમિયમ આપતા હોય છે. અહીંયા તમે નીચે નામ લખવા જશો તો શું બનશે? તો કે આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ અથવા તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક, અહીંયા કેડમિયમ હેલાઇડ, અહીંયા ડાય આલ્કાઇલ કેડમિયમ અને અહીંયા મળશે મેગ્નેશિયમ હેલાઇડ. અચ્છા, હવે આ રિએક્શન નું એક્ઝામ્પલ લઈએ તો આપણને ખ્યાલ આવશે. જુઓ કે માનો કે અહીંયા R ગ્રુપની જગ્યાએ આપણી પાસે કોઈ એક મિથાઇલ આલ્કાઇલ સમૂહ છે, સપોઝ મિથાઇલ છે. તો જુઓ અહીંયા આપણે એક્ઝામ્પલ લખીએ કે મારી પાસે CH3 C ડબલ બોન્ડ O Cl એટલે કે એસિટાઇલ હેલાઇડ છે. એના કેટલા મોલ લેવા પડશે? તો કે 2 મોલ લેવા પડશે એસિટાઇલ હેલાઇડ ના. CH3 C ડબલ બોન્ડ O અને એમની પ્રક્રિયા કરાવીએ છીએ CH3 C ડબલ બોન્ડ O Cl એમની પ્રક્રિયા કરાવીએ છીએ આલ્કાઇલ સમૂહની જગ્યાએ પણ આપણે લઈ લઈએ છીએ મિથાઇલ ક્લોરાઇડ મિથાઇલ સમૂહ. તો જુઓ CH3 CD CH3. તો નિપજ તરીકે શું મળશે? તો જુઓ તમારે કઈ નિપજ મેળવવી છે ને એનો આધાર અહીંયા તમે કયો આલ્કાઇલ કેડમિયમ લ્યો છો ને એના ઉપર રહેશે, અથવા તો અહીંયા તમે કયો એસાઇલ હેલાઇડ કે એસિડ હેલાઇડ લ્યો છો ને એના ઉપર આધાર રહેશે. કેવી રીતના એ અહીંયા એક્ઝામ્પલ સાથે અહીંયા જોઈએ એટલે તમને ખ્યાલ આવશે. અથવા તો એક્ઝામ્પલ પહેલા કવર કરી લઈએ પછી આપણે સમજીએ કે મારે માનો કે પ્રોપેનોન મેળવવો છે તો મારે કયો આલ્કાઇલ હેલાઇડ લેવો કયો ડાય આલ્કાઇલ કેડમિયમ લેવો પડશે. તો એમનો આધાર મળતી નિપજ અથવા તો તમારે કઈ નિપજ મેળવવી છે એના ઉપર રહેતો હોય છે. અચ્છા, જ્યારે આપણે એસિટાઇલ હેલાઇડ અને ડાય આલ્કાઇલ કેડમિયમ લઈએ તો નિપજ શું મળે છે? જુઓ તો હવે તમને ખ્યાલ છે કે અહીંયાનો મિથાઇલ ગ્રુપ જશે R હેલોજન ની જગ્યાએ અને હેલોજન આવશે કેડમિયમ ની જગ્યાએ. તો શું થઈ જાય છે? તો કે CH3 C ડબલ બોન્ડ O CH3. અહીંયા નિપજ આપણને શું મળી ગઈ? જુઓ CH3 C ડબલ બોન્ડ O CH3 as it is CH3 C ડબલ બોન્ડ O CH3 વત્તા શું મળશે? CdCl2 એટલે કે કેડમિયમ ક્લોરાઇડ મળવાનું છે. તો જુઓ જ્યારે અહીંયાના બંને ગ્રુપ મિથાઇલ ગ્રુપ હશે એટલે કે બંને જગ્યાએ એક એક કાર્બન હશે તો નિપજ તરીકે તમને મળવાની છે પ્રોપેનોન.
એટલે કે કીટોનની બંને બાજુ તો એક એક કાર્બન રહેશે. અચ્છા, માનો કે હવે તમારે બ્યુટેનોન મેળવવું છે અથવા તો બ્યુટેન 2 ઓન મેળવવું છે, તો શું કરશો? તો તમે અહીંયા CH3COCl એટલે કે એસિટાઇલ ક્લોરાઇડ લ્યો, પરંતુ અહીંયા શું લેશો? તો કે ત્યાં લ્યો ડાઇઇથાઇલ કેડમિયમ લ્યો. જોઈએ કે અહીંયા જો હવે હું મિથાઇલ ને બદલે શું કરી દઉં છું? CH2CH3 કરી દઉં છું. CH2CH3 તો શું થશે? તો જો અહીંયા જે CH3 આવે છે એને બદલે શું આવી જશે? CH2CH3 as it is. અહીંયા શું થશે? CH2CH3. તો જો અહીંયા શું મળી ગયું? બ્યુટેન 2 1 મળે છે. તો તમારે કઈ નિપજ મેળવવી છે એનો આધાર શેના પર છે? તો કે અહીંયા તમે કયા પ્રક્રિયકો લ્યો છો એના ઉપર આધાર રાખે. માનો કે હજુ તમારે પેન્ટેન 3 ઓન મેળવવું છે. પેન્ટેન 3 ઓન તો શું થશે? તો કે અહીંયા CH2 CH3 કરવું પડશે, તો આ થઈ જશે પેન્ટેન 3 ઓન થશે. અહીંયા પણ તમારે મેળવવું છે પેન્ટેન 3 ઓન, જો CH3. તો શું કરવું પડશે? તો અહીંયા તો ડાઇઇથાઇલ કેડમિયમ જ લેવું પડશે, પરંતુ જેની સાથે C ડબલ બોન્ડ O ગ્રુપ જોડાણું છે એવો એસાઇલ હેલાઇડ, એમાં તમારે એક કાર્બન વધારવો પડે એવું છે. અહીંયા તમે જોશો તો ખ્યાલ આવશે કે ચલો આટલું ગ્રુપ છે એ તો કોનું છે? તો કે એસાઇલ હેલાઇડ નો ભાગ છે. જો આટલો ભાગ કોનો ભાગ છે? એસાઇલ હેલાઇડ નો ભાગ છે. અને અહીંયાનો જે ભાગ છે એ કોનો છે? તો કે ડાઇઆલ્કાઇલ કેડમિયમ. તો મારે મેળવવું છે પેન્ટેન 3 ઓન, તો મારે એસિડ હેલાઇડ કયો લેવો પડશે? તો કે એમાં 3 કાર્બન હોય એવો એસિડ હેલાઇડ લેવો પડે. તો અહીંયા 2 કાર્બન છે એના બદલે જો હું આવું કરી દઉં CH2CH3 CH2CH3, તો જો 3 કાર્બન ધરાવતો એસિડ હેલાઇડ હતો તો એસિડ હેલાઇડ છે, અને 2 કાર્બન ધરાવતો ડાઇઆલ્કાઇલ કેડમિયમ છે જેનું આલ્કાઇલ ગ્રુપ કાર્બોનિલ સમૂહ સાથે જોડાવાનું છે. તો અહીંયા મળશે તમને પેન્ટેન 3 ઓન. તો નિપજ તરીકે તમારે કયો કીટોન મેળવવો છે એનો આધાર તમે કયા પ્રક્રિયકો લ્યો છો એના ઉપર રહેલો છે. તો આ પ્રક્રિયા થશે એસિડ હેલાઇડ અથવા તો એસાઇલ હેલાઇડ માંથી કેવી રીતના કીટોન બનાવી શકાય? તો એમની રિએક્શન્સ. અચ્છા, આના જેવી એક બીજી પ્રક્રિયા છે કે જેના દ્વારા તમે નાઇટ્રાઇલ સંયોજન એટલે કે જેમાં C ટ્રિપલ બોન્ડ N અથવા તો સાયનાઇડ સમૂહ આવેલો હોય, તો એમાંથી તમે કેવી રીતના કીટોન બનાવી શકો? તો એના માટેની રિએક્શન્સ. અહીંયા સેકન્ડ રિએક્શન્સ આપણા માટે જોઈએ કે કઈ છે? તો કે નાઇટ્રાઇલ અથવા તો સાયનાઇડ. નાઇટ્રાઇલ સંયોજનમાંથી કીટોનની બનાવટ. તો જ્યારે નાઇટ્રાઇલ સંયોજનની પ્રક્રિયા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા સાથે કરવામાં આવે છે ને એક ત્યાં પ્રેઝન્ટ કોણ હોવું જોઈએ? તો કે ઈથરની હાજરી હોવી જરૂરી છે. તો કોઈ નાઇટ્રાઇલ સંયોજન છે અને એની પ્રક્રિયા તમે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા સાથે કરાવડાવો છો ઈથરની હાજરીમાં, તો એ નિપજ તરીકે આપણને આપવાનું છે કીટોન. અચ્છા, કેવી રીતના? તો ચલો અહીંયા માનો કે આપણી પાસે કોઈ આલ્કાઇલ નાઇટ્રાઇલ છે RC ટ્રિપલ બોન્ડ N, અને એની પ્રક્રિયા કરાવીએ છીએ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે R અથવા તો AR MgX. તો શું થશે? તો અહીંયાથી હંમેશા જ્યારે પહેલી વખત આલ્કાઇલ સાયનાઇડ અથવા તો આલ્કાઇલ નાઇટ્રાઇલ એ જ્યારે આલ્કાઇલ અથવા તો એરાઇલ મેગ્નેશિયમ હેલાઇડ એટલે કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરે છે ઈથરની હાજરીમાં, ઈથર, તો અહીંયા આલ્કાઇલ અથવા તો એરાઇલ મેગ્નેશિયમ હેલાઇડ વચ્ચેનો બંધ તૂટે એટલે કે અહીંયાનો બંધ તૂટશે, અને અહીંયાનો જે એક પાયબંધ છે નાઇટ્રાઇલ સમૂહમાંનો એક પાયબંધ છે એ પાયબંધ તૂટે. તો શું થાય? તો કે અહીંયાનો જે નાઇટ્રોજન છે એ બનવાનો છે નેગેટિવ અને આ કાર્બન બનવાનો છે પોઝિટિવ. અચ્છા, અહીંયા તમે જોશો તો R ગ્રુપ બનશે એ બનશે નેગેટિવ અને આ બનશે પોઝિટિવ. અચ્છા, તો થાય શું? તો અહીંયાનું મેગ્નેશિયમ છે એ જોડાવાનું છે નાઇટ્રોજન સાથે અને R અથવા તો AR જોડાવાનું છે કાર્બન સાથે. તો નિપજ તરીકે શું મળશે? જો કે નિપજ નહીં બનતા એ મધ્યવર્તી બનશે, અને મધ્યવર્તી તરીકે ઇમાઇન મળતું હોય છે. જો R C
અહીંયા હવે વધ્યું છે કોણ? તો કે N C ડબલ બોન્ડ N અને M ની સાથે કોણ જોડાણું છે? NGX. અહીંયા કોણ આવશે? તો કે અહીંયા આવશે R અથવા તો AR ગ્રુપ, એટલે કે આલ્કાઇલ અથવા તો એરાઇલ સમ. હવે જ્યારે આમનું હાઇડ્રોલિસિસ કરાવડાવો છો, આમનું તમે એસિડિક જળ વિભાજન કરાવડાવો છો, તો અહીંયાનો જે ઇમાઇન ગ્રુપ છે H+, H, O, H, તો શું થશે? તો કે અહીંયાનું ઇમાઇન ગ્રુપ છે એ ત્યાંથી એમની વચ્ચેના બંધ તૂટે. જો અહીંયાથી બંને બંધ તૂટશે અને તો જો નાઇટ્રોજનની બે વેલેન્સી ખાલી પડશે, બે વેલેન્સી ખાલી પડશે કાર્બન. તો અહીંયા જે નાઇટ્રોજન છે એ અહીંયાના બંને કાર્બન લઈ બંને હાઇડ્રોજન લઈ લે. અહીંયાના બંને હાઇડ્રોજન કોની સાથે જોડાવાના છે? તો કે બંને હાઇડ્રોજન જોડાશે નાઇટ્રોજન સાથે. અને અહીંયાનો ઓક્સિજન એ કોની સાથે જોડાશે? તો કે એ સમયે અહીંયાનો ઓક્સિજન જોડાવાનો છે કાર્બન સાથે. તો જો બંનેની વેલેન્સી સેટિસ્ફાઈ થાય છે તો મળશે શું? તો જો આવું મળે છે R C ડબલ બોન્ડ O, જો ડબલ બોન્ડ O, અને અહીંયા શું થઈ ગયું? R અથવા તો A. અને અહીંયા શું મળશે? તો કે Mg, અહીંયા થશે NH2, પણ NH2 અસ્તિત્વ નહીં ધરાવે, એની જગ્યાએ થઈ જવાનું છે NH3, જે અહીંયાનો H+ એક્સેપ્ટ કરી એ બનાવશે MgNH3X, એટલે કે એમોનિયમ મેગ્નેશિયમ હેલાઇડ બનાવશે. જે સાઇડ પ્રોડક્ટ છે એનું આપણે કોઈ મહત્વ છે નહીં. આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે કે મેઇન પ્રોડક્ટ કઈ બનાવશે. તો અહીંયા આપણે શું શું જોઈએ છીએ? તો કે શરૂઆતમાં લઈએ છીએ નાઇટ્રાઇલ સમૂહ ધરાવતી કોઈ આલ્કાઇલ નાઇટ્રાઇલ. અહીંયા લઈએ છીએ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક. મધ્યવર્તી શું મળે છે? તો કે મધ્યવર્તી તરીકે ઇમાઇન નિપજ મળે છે, ઇમાઇન. અને ફાઇનલી અહીંયા શું મળે છે? તો કે આલ્કાઇલ એરાઇલ કીટોન. અહીંયા આપણને મળે છે કીટોન. અચ્છા, કીટોન માટે અહીંયા આપણે જોઈએ છે કે આલ્કાઇલ એરાઇલ કીટોન પણ હોઈ શકે, ડાયઆલ્કાઇલ કીટોન પણ હોઈ શકે. તો આ થશે નાઇટ્રાઇલ સંયોજનમાંથી કેવી રીતના આપણે કીટોન બનાવી શકીએ, તો એમની રિએક્શન્સ. અચ્છા, એનું એક્ઝામ્પલ લઈએ. તો જો સપોઝ અહીંયા તમે લ્યો છો ઇથાઇલ નાઇટ્રાઇલ, ઇથાઇલ નાઇટ્રાઇલ લઈ લે. ચલો CH3, ઇથેન નાઇટ્રાઇલ CH3, C ટ્રિપલ બોન્ડ N. આને શું કહેવાય છે? ઇથેન નાઇટ્રાઇલ. અચ્છા, એમની પ્રક્રિયા કરાવીએ છીએ C6H5Mg જોડે, એટલે કે ફિનાઇલ મેગ્નેશિયમ હેલાઇડ સાથે. અચ્છા, તો નિપજ શું મળશે? તો હવે તમને ખ્યાલ આવી ગયો છે કે અહીંયાનું C6H5, અહીંયાની આની વચ્ચેનો જે બંધ છે એ શું થશે? બ્રેક થઈ અને એ કોની સાથે જોડાવાનું છે? કાર્બન સાથે. અને અહીંયાનો જે નાઇટ્રોજન છે એની સાથે કોણ જોડાવાનું છે? તો કે MgBr. તો અહીંયા નિપજ હવે આપણે ખ્યાલ છે CH3. અહીંયા તો કે C, અહીંયા વધશે ડબલ બોન્ડ થી NMgBr. અહીંયા દાખલ થઈ ગયું C6H5. અચ્છા, આમનું શું કરાવીએ છીએ હવે? તો કે જ્યારે આનું એસિડિક જળ વિભાજન કરાવવામાં આવે, જો H3O+ અથવા તો H+H2O, તો શું થશે? તો કે આમની વચ્ચેનો બંધ તૂટી બે હાઇડ્રોજન જોડાવાના છે 2H, અને આની સાથે જોડાશે ઓક્સિજન. તો અહીંયા નિપજ તરીકે શું મળી જશે? CH3, એટલે કે CH3, C ડબલ બોન્ડ O, અને અહીંયા કોણ આવી જશે? તો કે C6H5. જો શું મળે છે? બેન્ઝીન, એની ઉપર COCH3, એટલે કે એસિટોફિનોન મળવાનું છે. તો અહીંયા આપણે શું લઈએ છીએ? તો કે જ્યારે મિથેન નાઇટ્રાઇલ લઈએ છીએ, ઇથેન નાઇટ્રાઇલ, એમની પ્રક્રિયા કરાવીએ છીએ ફિનાઇલ મેગ્નેશિયમ હેલાઇડ સાથે. ફિનાઇલ મેગ્નેશિયમ હેલાઇડ સાથે, હેલાઇડ તરીકે કોણ છે? બ્રોમાઇડ. ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથે. તો મધ્યવર્તી તરીકે આપે છે ઇમાઇન, અને લાસ્ટમાં નિપજ શું આપે છે? એસિટોફિનોન.
એસિટોફિનોન. તો તમને ખ્યાલ એવો હશે કે કઈ પ્રક્રિયા દ્વારા કેવા પ્રકારની નિપજ બનાવી શકાય. તો અહીંયા બે પ્રક્રિયા આપણે કવર કરી છે. પહેલી પ્રક્રિયા કે જેમાં આપણે એસાઇડ અથવા તો એસિડ હેલાઇડ માંથી કેવી રીતના કીટોન બનાવી શકાય એ આપણે શીખ્યા. ત્યારબાદ બીજી રિએક્શન્સ એવી હતી કે જેના દ્વારા આપણે નાઇટ્રાઇલ સમૂહ હોય અને એમાંથી આપણે કીટોન બનાવવો છે તો એ કેવી રીતના બનાવી શકાય. તો 3 રિએક્શન્સ માંથી 2 રિએક્શન્સ અહીંયા આપણે કવર કરી લીધી છે. લાસ્ટમાં છેલ્લી પ્રક્રિયા જોઈએ કે ચલો તમારી પાસે બેન્ઝીન છે અને બેન્ઝીન માંથી તમારે એટલે કે એરોમેટિક વલય ધરાવતો કીટોન મેળવવો છે તો એ કેવી રીતના મેળવી શકાય. તો એ રિએક્શન સિમ્પલ છે. ત્યાં આગળ આપણે માત્ર FC એસાઇલેશન જ કરવાનું છે, ફ્રીડલ-ક્રાફ્ટ એસાઇલેશન. જો કે એ પ્રક્રિયા તમે અગાઉના ચેપ્ટરમાં શીખીને પણ આવો છો, એમ છતાં અહીંયા આપણે રિવાઇઝ કરી લેશું. એના પહેલા તમે આમનો સ્ક્રીનશોટ લઈ લો. ત્યારબાદ આપણે જોઈએ ત્રીજી રિએક્શન્સ પર. અચ્છા, તો ત્રીજી અને છેલ્લી પ્રક્રિયા કીટોનની બનાવટ માટેની તો એ બને છે આપણા માટે બેન્ઝીન ના FC એટલે કે ફ્રીડલ-ક્રાફ્ટ એસાઇલેશન દ્વારા કીટોનની બનાવટ. અચ્છા, જોઈએ કે બેન્ઝીનનું FC એસાઇલેશન કરવામાં આવે તો કેવી રીતના આપણે કીટોન બનાવી શકીએ. હવે જો FC એસાઇલેશન એટલે એનામાં કયો પ્રક્રિયક વપરાય એ આપણને હવે ખ્યાલ હોવો જોઈએ. તો અહીંયા શરૂઆતમાં આપણને કોણ પ્રક્રિયક લેવાનું કહે છે તો કે બેન્ઝીન. જો ચલો અહીંયા મારી પાસે છે બેન્ઝીન અને એમનું શું કરાવડાવવાનું છે તો કે FC એસાઇલેશન કરાવવાનું છે. હવે જ્યારે એસાઇલેશન થાય તો ત્યારે પ્રક્રિયક કોણ હોય તો કે હંમેશા કોઈ પણ એસાઇલ હેલાઇડ લો. તમે ત્યાં આલ્કાઇલ એસાઇલ હેલાઇડ પણ લઈ શકો, R અથવા તો ArCOX, ArC=OX. એટલે કે અહીંયા પ્રક્રિયક શું લેવાનો છે તો કે કોઈ ભી એસાઇલ હેલાઇડ લેવાનો છે. તો જ્યારે બેન્ઝીનનું FC એસાઇલેશન કરવામાં આવે છે, ફ્રીડલ-ક્રાફ્ટ એસાઇલેશન કરવામાં આવે છે. હવે ફ્રીડલ-ક્રાફ્ટ એસાઇલેશન હંમેશા કોની હાજરીમાં થાય તો કે હંમેશા નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ ની હાજરીમાં થતું હોય છે, નિર્જળ AlCl3 ની હાજરીમાં. તો થશે શું તો હવે જુઓ અહીંયા બેન્ઝીન પર દરેક કાર્બન પાસે કેટલા હાઇડ્રોજન છે તો કે એક હાઇડ્રોજન છે. તો અહીંયાનો જે હેલોજન છે એસાઇલ ગ્રુપમાં રહેલો હેલોજન એ કોની સાથે જોડાશે તો કે બેન્ઝીન માંના કોઈ પણ કાર્બન પરથી. જો અત્યારે બેન્ઝીન માત્ર બેન્ઝીન છે, એના પર કોઈ વિસ્થાપિત સમૂહ નથી, ત્યારે બેન્ઝીનના બધા જ કાર્બન કેવા છે સમતુલ્ય કાર્બન છે. તો કોઈ પણ એક કાર્બન પરથી હાઇડ્રોજન દૂર થશે અને એની જગ્યાએ જોડાવાનું છે COR અથવા તો AR ગ્રુપ. અચ્છા, એ સપોઝ અહીંયા આપણે લઈ લઈએ કે અહીંયા આપણી પાસે હાઇડ્રોજન છે. જો કે બધા કાર્બન પર આપણે વાત કરીએ પ્રમાણે હાઇડ્રોજન હશે, પણ અહીંયાનો હાઇડ્રોજન આપણે દૂર કરીએ છીએ. જુઓ કેવી રીતના અહીંયા આપણી પાસે છે હાઇડ્રોજન. તો શું થાય છે એ હાઇડ્રોજન બંધમાંના ઇલેક્ટ્રોન કાર્બનને આપી H+ તરીકે નીકળે છે. અચ્છા, એ કોની સાથે જોડાશે તો કે એ હાઇડ્રોજન જોડાવાનું છે અહીંયાના હેલોજન સાથે. એટલે શું મળે તો કે અહીંયા મળશે HX. અચ્છા, હેલોજન નીકળશે માઈનસ તરીકે. હેલોજન શેના તરીકે હશે માઈનસ તરીકે. તો અહીંયા C=O એ પોઝિટિવ હોવાનું, તો ઓટોમેટિક તમને ખ્યાલ આવી ગયો હશે કે અહીંયાનું જે CO એટલે કે કાર્બોનિલ સમૂહમાંનો કાર્બન છે એ કોની જગ્યાએ જોડાશે તો કે જ્યાંથી હાઇડ્રોજન દૂર થયો છે એની જગ્યાએ કાર્બોનિલ સમૂહનો કાર્બન જોડાઈ જશે અને નિપજ તરીકે આપણને આવું આપશે. જુઓ બેન્ઝીન એઝ ઇટ ઇઝ. અહીંયા શું થશે તો કે C=O, અહીંયા થશે R અથવા તો AR ગ્રુપ. તો આ થશે બેન્ઝીનના FC એસાઇલેશન દ્વારા કીટોનની બનાવટ. અહીંયા તમે જોઈ શકો છો કે એક બેન્ઝીન, અહીંયા તમે કોઈ ભી આલ્કાઇલ ગ્રુપ દાખલ કરી દો, સપોઝ મિથાઇલ ગ્રુપ દાખલ કરશો તો તમને ખ્યાલ આવશે કે એસિટોફિનોન બની જવાનું છે. જો અહીંયા એરોમેટિક વલય એટલે કે બીજું બેન્ઝીન દાખલ કરી દો તો ડાયફિનાઇલ કીટોન બની જવાનું છે. અહીંયા આપણે એક્ઝામ્પલ લઈએ. જુઓ કે ચલો અહીંયા શરૂઆતમાં આપણી પાસે છે બેન્ઝીન. એની પ્રક્રિયા કોની સાથે કરાવડાવવાની છે તો કે કોઈ ભી એસાઇલ હેલાઇડ સાથે.
એક્ઝામ્પલ તરીકે અહીંયા આપણે લઈએ છીએ CH3 CH2 C ડબલ બોન્ડ O Cl એમનું નિર્જળ AlCl3 ની હાજરીમાં શું કરાવવાનું છે? ફ્રીડલ ગ્રાફ એસાઇલેશન. તો શું થશે? તો હવે તમને ખ્યાલ છે કે અહીંયાનો હેલોજન એ કાર્બન અને હેલોજન વચ્ચેનો બંધ તૂટી અહીંયા જે હાઇડ્રોજન હશે એ હાઇડ્રોજન આવશે હેલોજન સાથે અને અહીંયાનો જે કાર્બોનિલ સમૂહ છે એ જવાનો છે હાઇડ્રોજન ધરાવતા કાર્બન પર. તો અહીંયા નિપજ શું મળી જશે? તો કે અહીંયા મળવાનું છે બેન્ઝીન એઝ ઇટ ઇઝ. અહીંયા થશે C ડબલ બોન્ડ O CH2CH3. તો જો ફિનાઇલ ઇથાઇલ કીટોન અથવા તો ઇથાઇલ ફિનાઇલ કીટોન મળશે. તો અહીંયા તમે ઓબ્ઝર્વ કરશો તો ખ્યાલ આવશે. આનું એક્ઝેક્ટ તમે સામાન્ય નામ કરવા જશો તો પહેલા કોણ આવશે? ફિનાઇલ આવશે કે ઇથાઇલ આવશે? તો ત્યાં આપણે ખબર હોવી જોઈએ કે જ્યાં આલ્ફાબેટિકલી પ્રમાણે નામકરણ કરો. આલ્ફાબેટિકલી પ્રમાણે નામકરણ કરવા જશો તો શું આવે છે? આના માટે આલ્ફાબેટ આવશે E, આના માટે આલ્ફાબેટ આવશે F. તો પહેલા કોણ આવશે? તો આવશે ઇથાઇલ ફિનાઇલ કીટોન. અચ્છા, તો અહીંયા આપણે એમના નામ લખી દઈએ તો શું બને છે કે અહીંયા આપણને મળે છે લીધો છે બેન્ઝીન, અહીંયા લઈએ છીએ પ્રોપેનાઇલ ક્લોરાઇડ, પ્રોપેનાઇલ ક્લોરાઇડ. અહીંયા આપણને શું મળે છે? તો કે ઇથાઇલ ફિનાઇલ કીટોન. ઉપરની રિએક્શન્સમાં આપણે શું લઈએ છીએ? તો કે અહીંયા લઈએ છીએ બેન્ઝીન. એમની પ્રક્રિયા કોની સાથે કરાવડાવવાની છે? તો કે એસાઇલ હેલાઇડ સાથે કરાવડાવવાની છે. કોઈ ભી એસાઇલ હેલાઇડ લઈ શકીએ. અહીંયા નિપજ તરીકે શું મળે છે? તો કે આલ્કાઇલ અથવા તો એરાઇલ, આલ્કાઇલ એરાઇલ અથવા તો એરાઇલ એરાઇલ કીટોન મળે છે. આના નાના એક્ઝામ્પલમાં તમે ચેન્જ કરી દો. ચલો અહીંયા જ્યાં આગળ આપણે શું લઈએ છીએ ઇથાઇલ ગ્રુપ, એની જગ્યાએ તમે ફિનાઇલ મૂકી દો. અહીંયા તમે શું કરો છો? તો કે CH3 CH2 છે એની જગ્યાએ શું મૂકી દો છો? આની જગ્યાએ રિપ્લેસ કરો. ચલો એની જગ્યાએ મૂકીએ C6H5. તો અહીંયા જ્યાં આટલું ગ્રુપ છે એની જગ્યાએ શું આવી જવાનું છે? તો એની જગ્યાએ આવશે C6H5. તો જો અહીંયા શું થશે? ડાયફિનાઇલ કીટોન મળશે. તો તમે કઈ પ્રક્રિયક લ્યો છો, અહીંયા તમારે કઈ નિપજ જોઈએ છે એ પ્રમાણે પ્રક્રિયક સિલેક્ટ કરો, અથવા તો તમે કયા પ્રક્રિયક સિલેક્ટ કરો છો એના ઉપરથી તમારી નિપજ મળશે. તો આ સાથે જ અહીંયાની ત્રણેય રિએક્શન્સ કે જેના દ્વારા આપણે માત્ર કીટોનસ બનાવી શકતા હોઈએ છીએ. અત્યારની ત્રણેય પ્રક્રિયામાંથી એક પણ પ્રક્રિયા એવી નથી કે જેના દ્વારા તમે આલ્ડીહાઇડ બનાવી શકો. તો આ ત્રણ પ્રક્રિયાઓ સાથે અહીંયા આપણે કીટોનની બનાવટનો લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ.